તો જય દ્વારકાધીશ બધાને અને હર હર મહાદેવ। તો આ સવારમાં આપણે કરવાની છે મહાદેવની પાર્થિક શિવલિંગની પૂજા। તો જો આમાં છે ઘઉં, ચોખા, દીવો અને બેલપત્ર અમે ઝીણા ઝીણા લીધા છે કેમ કે શિવલિંગ બનાવવાની છે આપણે આપણી રીતે। ને આ ફૂલ ને બાકસ ને દૂધ ને એ બધું તો હજી બાકી છે, બધું લાવીને બતાવું કે એવું કરવાનું છે ગારાથી। તો એવું હોય કે બિલ્લી નાખે ગમે ઝાડવાના થળીએ કરવાનું હોય તો આપણે ભાઈ બિલ્લી છે તો આપણે નાશ કરે ને, મારું કહેવાનું એમ છે કે ઓલા પણ એક કરી નાખીએ। તો ચાલો ઓકે। તો આપણે આ માટી છે એને લઈને અહીંયા શિવલિંગ બનાવવાની છે। અને કેમથી શિવલિંગ બનાવવાની હોય તમે તમારા ઘરે બનાવી શકો એટલે આટો બધા આ દિવસે કરે છે। આ વિડીયો પણ તો પહેલાં તો આપણે મહાદેવને કે દૂધ ચડાવશું હાથે ભાઈ। બિસ્કિટ ઘઉં હવે બિલ્લીની એવું લેતી આવું તો હવે આપણે બીલી પત્તર ચડાવશું મહાદેવને। મેં એ આટું છે ને ઝીણા ઝીણા પાન લીધા હતા પણ કંઈ એટલા બધા ન દેડા કેમ કે અત્યારે પાન છે ને બધા કોળી ગયા હોય। આ તો કોક એવી ડાળ હોય ને એમાં પાન ને એવું બધું ના હોય, મોટા નાના હોય સમજાવ। તો આપણે કરી નાખશું દીવો। લઈ ગયો વાહ શરૂ છે ને આગળ થોડી વારમાં છે ને વરસાદ આવશે। અહીંયા મૂકી દઈ મહાદેવ મને પણ ના ને ગાઈઝ અત્યારે જાઉં છું હું ખાતર નાખવા કેમ કે વરસાદ છેડો છે તો પાછું ખાતર ઉડી ન જાય। હું બોલું છું કંઈક ભાન ના પડતી કેમ કે ગાઈઝ હું જાઉં છું તારે ખાતર નાખવા કેમ કે ઘણા દિવસો થઈ ગયા પણ ખાતર નથી આવ્યું ખેતરમાં તો પાછા આપણે નાખી દઈએ। તો મારી ડોલ છે ને ખાલી થઈ ગઈ એટલે હું પાછું ખાતર
લેવા આવીશું. ઘણું બધું ખાતર જે છે એ નાખી દીધું, તો એટલી ઠેલી હતી, એક આખી હતી ને એટલી કરી નાખી. ને ઓલા પણ એ પડી ગયા છે, તો હાલો ફટાફટ નાખી દઈએ. જોઈ લો અત્યારે મને ખાઈ ગયું છે, એટલે અહીંયા તક પડી ગયા છે, જો અહીંયા તક. ઓકે, તો ગાઈસ અત્યારે હું જાઉં છું મારા ભાઈઓને લેવા, કેમ કે અત્યારે વરસાદ આવે છે ને એને રજાઈ પડી ગઈ છે, તો એની સ્કૂલ બસ આવે છે. તો ના સુધી હું જાઉં છું ને ગારો કેટલો હશે બતાવું તમને. કે જો અત્યારે હું છે ને ખેતરમાં લઈ આવી, બહુ વધારે ગારો હતો ને કોતીભાઈ પણ માર્યા છે, તો આરામથી આપણે ચાલ્યા જઈએ. ઓકે, જો રસ્તા બસ તો આવી ગઈ છે, ઓલા પણ ઊભા છે. તો અત્યારે તો વરસાદ આવ ધીમો છે, હવે જો પોગી ગયા પણ અહીંયા આગળ. એ કૂતરા કવડાવે લુક એટ ગયો ઓલો કૂતી છે ને આવી ગઈ ને એને છે ને પરબારો લાડ જામી દઈશ. થી જો કેટલું મસ્ત વ્યૂ છે. આ બાજુ છે ખેતર, આ બાજુ ખેતર. પછી મમ્મી જઈશ અમે છે ને ઓલા પાળેથી જવાનું છે, કેમ કે આ બધા રસ્તા ખેતરના છે ને હાથી આકેલું છે ને એટલે બહુ વધારે ગારું થાય.